અલથાણના છેડતી પ્રકરણમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। વાયરલ ઓડિયો ક્લિપમાં થતા સંવાદમાં આ ઘટસ્ફોટ થયો છે। છેડતી પ્રકરણ જ આપનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર હોવાનો ખુલાસો થયો છે। આપના ઉમેદવાર જીવરાજ પટેલના માણસનો અન્ય વ્યક્તિ સાથેનો સંવાદ સામે આવ્યો છે, જેમાં અલથાણની ઘટનામાં મુસ્લિમ તુષ્ટિકરણના પ્રયાસનો પુરાવો હોવાની ચર્ચા થઈ રહી છે। જો કે આ ઓડિયો વાયરલ છે। ઓડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ નથી કરી રહ્યું, પણ કહેવાઈ રહ્યું છે કે આ ઓડિયોમાં તુષ્ટિકરણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। પોલીસની ત્વરિત કામગીરી અને જ્ઞાતિગત એંગલ આપવાનો પ્રચાર કરવામાં આવ્યો। હર્ષ સંઘવીને ક્રેડિટ ન મળે એ માટે ઢીલા ન પડવાની પણ વાતચીત છે અને કહેવામાં આવ્યું છે કે જો આપણે ઢીલા પડીશું તો બધું જ ક્રેડિટ સંઘવી લઈ જશે। જીવરાજ પટેલના માણસની આ કથિત ઓડિયો ક્લિપમાં વાતચીત છે। પોલીસે પેલાને સર્વિસ કરી નાખી છે, આપણે ઢીલા પડવાનું નથી, આવી અંદરો અંદરની વાતચીત પણ થઈ રહી છે। અંદર છે એ માણસ આપણો છે, બધું ઠેકાણે પડે એટલે છોડાવી લઈશું, આવી વાત પણ છે। ફરી એકવાર અમે કહીએ છીએ કે આ ઓડિયો વાયરલ છે, કથિત ઓડિયો ક્લિપ કહીએ છીએ, અને સંદેશ ન્યૂઝ આ ઓડિયોની કોઈ જ પુષ્ટિ નથી કરી રહ્યું। સુરતમાં ગઈકાલે રાત્રે જે દીકરીની છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિધર્મી સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। આખી રાત લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને આરોપીને પોતાને સોંપી દેવાની માંગ કરવામાં આવી હતી। એની સાથે આરોપીને જ્યારે આજે સવારે લોકોથી માંડ પોલીસ દ્વારા બચાવવામાં આવ્યો હતો। આખરે આ છેડતી પ્રકરણ હતું શું, એની ચર્ચાઓ ચાલી રહી હતી અને એ બધા વચ્ચે ચોંકાવનારો ઘટસ્ફોટ એ સામે આવ્યો છે કે આ છેડતી પ્રકરણ સ્ક્રિપ્ટેડ હતું અને સવાલો ઉઠ્યા છે કે શું આ છેડતી પ્રકરણ આમ આદમી પાર્ટી દ્વારા સ્ક્રિપ્ટ કરવામાં આવ્યું હતું, આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવ્યું હતું? કારણ કે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ ઓડિયો ક્લિપની અંદર જે વાતો સાંભળવા મળી રહી છે એ ઓડિયો ક્લિપ એ બાજુ ઇશારો કરે છે, એ ચર્ચાના વંટોળને વેગ આપે છે કે ક્યાંક આ મુસ્લિમ તુષ્ટિકરણનો પ્રયાસ તો નહોતો, ક્યાંક આ રાજનીતિ ટાણે વોટ ખેંચવા માટેનો તો પ્રયાસ નહોતો, આવા સવાલ ચર્ચાઈ રહ્યા છે। એનું કારણ એ છે કે આ ઓડિયો ક્લિપમાં જ્યાં એક છેડેથી વાત સંભળાઈ રહ્યો છે આપના ઉમેદવાર જીવરાજ પટેલના માણસો હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે ઓડિયો ક્લિપ વાયરલ છે, સંદેશ ન્યૂઝ એની પુષ્ટિ નથી કરી રહ્યું। हालत થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું। પોલીસે બરાબર સર્વિસ કરી નાખી છે મોહમ્મદિયાની, પણ જો આપણે ઢીલા પડીશું ને ક્રેડિટ બધી સંઘવી લઈ જશે કે આપણે હવે જીપો બાર કેથી કરવો પડશે એના। હા, એ ભાઈ જીવા કાકાએ સમજાવ્યું લે મને બધું, એ તો મને ખબર છે, પણ હવે ઢીલા પડવાનું નહીં, નકર બધી મહેનત કોની જાય આપણી। એટલે કોઈ ઢીલા નહીં પડતો, મારફાડ માણસો ગોતે આવ્યા પણ તરત જ પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય બે જગ્યાએ ઉભારો કરવાનો છે, સમજી જા પેલો ધંધો ગો ના જોઈએ। બધું તૈયાર છે, પણ હું બોર અંદર વાળો મણા રહ્યું ને આપણો શહેર તો એને કાકા અંગાતી મારા બધી વાત થઈ ગઈ છે, બધું ઠંડુ પડે એટલે એને છોડાઈ દઈશું। ઓનાથી આખી વાત આપણી બાજુ વળી જશે અને ઓલા પટેલિયાઓ બધા ભાજપની ભક્ત ઠોકી નાખે। હાલત કરાવું છું તું મુએ મેલ ને ભાઈ, હા પેલા જીવા કાકાનો ફોન હતો, ઢીલા પડવા નહીં ટોકું કીધું છે। હાલત થઈ જશે, કોઈ ઢીલું નહીં પડતું। પોલીસે